જ્યારે મહાદેવે સાંભળ્યું કે ભગવાને અવતાર ધારણ કર્યો એટલે મહાદેવને ભગવાનના દર્શન કરવાની આમ લાલસા જાગી છે. મહાદેવે વિચાર કરે કે પરમાત્માએ જો પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો હોય તો મારે એના દર્શન કરવા માટે જવું જોઈએ, કારણ કે ભગવાન ભોળાનાથને કૃષ્ણનું બાલ સ્વરૂપે એટલું બધું પ્રિય છે. વિચાર કરે કે અવતાર ધારણ કર્યો અને જો હું ત્યાં જાઉં એને પ્રણામ કરું, વંદન કરું તો જગતને જાણ થઈ જાય કે આ પરમાત્મા છે અને જગત એને ઓળખી જાય કે આ ઈશ્વર છે તો એની લીલામાં પછી બાધા આવે તો હું દર્શન કરવા જાઉં કઈ રીતે. મહાદેવે બહુ વિચાર કરી અને પછી જોગીનું રૂપ ધારણ કર્યું છે. અંગ ઉપર ભભૂતિ ચોળી છે મહાદેવે, કપાળમાં ત્રિપુંડ તાળ્યું, જટાનો મુગટ બનાવી હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું અને મહાદેવ એ જોગીના રૂપે આજે એ જશોદાજીના આંગણામાં બાળ કૃષ્ણના દર્શન કરવા માટે આવે છે.